આજરોજ નડિયાદ તાલુકાના સલૂણ તળપદ વિસ્તારમાં નવા આરસીસી રોડનું ખાતમુહૂર્ત સલૂણથી જિલ્લા પંચાયતની સીડ પરથી ચૂંટાઈ આવેલા મનીષાબેન પરમાર ગામના સરપંચ ભાજપના પીઢ કાર્યકર્તા શ્રી ધીરજસિંહ પરમાર તેમજ ગામના નાગરિકો સાથે આ આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય અને પીઢ કાર્યકર શ્રી ધીરજસિંહ પરમાર આ પ્રસંગે જણાવ્યું હતું કે ભાજપ સરકાર વિકાસના કાર્યો કરતી આવી છે, તેના અનુસંધાને આજે સલૂણની તળપદ ખાતે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। વધુમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સલૂણ જિલ્લા પંચાયતની સીટ પરથી મનીષાબેન પરમાર વિજય બનતા તેમણે પ્રથમ આરસીસી રોડની ખાતમુહૂર્ત સલૂણ તળપદ ખાતે કર્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચે પણ ગામના વિકાસ માટે મળતી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું।